જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 11 વિશ્વરૂપ સંદર્શન યોગ. શ્લોક 24. નભસ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યધિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમં ચ વિષ્ણો. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે. અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે શ્રી કૃષ્ણ, હે મહાવિષ્ણુ, તમારું દિવ્ય વિશ્વરૂપ આકાશને સ્પર્શી રહ્યું છે. તમારું ભવ્ય વિશ્વરૂપ તેજથી ઝળહળે છે. તમારું ભવ્ય વિશ્વરૂપ અનેક રંગોથી પ્રકાશિત છે. હે શ્રી કૃષ્ણ, તમારા વિશ્વરૂપમાં અનેક મુખ ખુલ્લા દેખાય છે. તમારા વિશ્વરૂપમાં પ્રચંડ તેજસ્વી આંખો દેખાય છે. હે શ્રી કૃષ્ણ, તમારા આવા વિશ્વરૂપને જોઈને મારું આખું શરીર ધ્રુજી રહ્યું છે. હે શ્રી કૃષ્ણ, તમારા આવા વિશ્વરૂપને જોઈને હું અશાંત છું. મેં મારું બધું શૌર્ય અને માનસિક શાંતિ ગુમાવી દીધી છે. આ પ્રમાણે અર્જુન પોતાનો ભય વ્યક્ત કરી રહ્યો છે. ચાલો આપણે અર્જુન દ્વારા વર્ણવેલ શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિશ્વરૂપની કલ્પના કરીએ. ચાલો આપણે અનુભવીએ કે આ સમગ્ર સૃષ્ટિ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરીર છે. આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરીરના એક અંગ છીએ અને અન્ય સર્વે જીવો શ્રી કૃષ્ણ પરમાત્માના શરીરના અન્ય અંગો છે. જે પ્રમાણે આપણા શરીરનો એક અંગ બીજા અંગને હાનિ કે દુઃખ પહોંચાડતો નથી, તે જ પ્રમાણે ચાલો આપણે પણ આ બ્રહ્માંડમાં રહેલા અન્ય જીવોને હાનિ કે દુઃખ ન પહોંચાડીએ. આ ઉપરાંત શરીરના એક અંગને પીડા થાય તો શરીરના અન્ય સર્વે અંગો તેનાથી જેવી રીતે પ્રભાવિત થાય છે અને પ્રતિક્રિયા આપે છે, તે જ પ્રમાણે ચાલો આપણે પણ એવી માનસિક સ્થિતિ વિકસાવવાનો પ્રયાસ કરીએ કે જ્યારે અન્ય મનુષ્યો પીડામાં હોય ત્યારે તેમની પીડા અનુભવીને આપણે તેમની સહાયતા કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા અર્જુનના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. નભસ્પૃશમ દીપ્તમનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્તવિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યધિતાંતરાત્મા ધૃતિં ન વિંદામિ શમં ચ વિષ્ણો. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ.
પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે. તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે. તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. નભસ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યધિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમં ચ વિષ્ણો. ઓમ. નભસ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાત્તાનनं દીપ્તવિશાલનેત્રं દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યધિતાંતરાત્મા ધૃતિં ન વિંદામિ શમં ચ વિષ્ણો.